સુરતમાંથી ઝડપાયા છે નકલી ડોક્ટરો। 8 પાસને પણ ડોક્ટરની ડિગ્રી અહીં આપી દેવામાં આવી હતી। આ સમગ્ર પ્રકરણ છે નકલી ડિગ્રીનું પ્રકરણ। તેનો પર્દાફાશ થયો છે સુરત ઝોન 4 દ્વારા, જેમાં 14 નકલી ડોક્ટરને પકડી લેવામાં આવ્યા છે। મુખ્ય આરોપી મશહૂર ડોક્ટર હર્ષેશ ગુજરાતીને આ સમગ્ર પ્રકરણમાં ઝડપી લેવાયો છે। આ ઉપરાંત અમદાવાદના BK રાવતની પણ ધરપકડ કરાઈ છે। આ તમામ પાસેથી અંદાજે 1200 જેટલી નકલી ડિગ્રીનો ડેટા પણ મળી આવ્યો છે। આ શખ્સો BEHM.com ગુજરાત વેબ પોર્ટલ દેખાડી અને નોંધણી કરી રહ્યા હતા અને એક ડિગ્રી માટે વસૂલી રહ્યા હતા ₹70,000। સમગ્ર પ્રકરણમાં શોભિત અને ઇરફાન નામના બે વ્યક્તિ રૂપિયાની હેરાફેરીનું કામ કરતા હતા અને શોભિત ઠાકુર તો પહેલા પણ નકલી જામીનના પ્રકરણમાં સુરત ક્રાઇમ બ્રાન્ચના હાથે ઝડપાઈ ચૂક્યો છે। ત્યાં સુધી કે તેણે તો 8 ચોપડી પાસ હોય તેવા લોકોને પણ ડોક્ટરની ડિગ્રી પધરાવી દીધી હતી।